જુગારની અંદર કળયુગનો વાસ છે. આપણે અહીંયા તો ભીમ 11 આવે, સાયતમ આઠમ આવે, બીજા બધાય કામ પડતા મૂકી અને આપણે પત્તો લઈને બેસી જાય છે. ગળતની વાત નથી કરતો, ત્યાં એવું છે. રમેશ કોઈ પાછા ઘણાય શું કે ખબર, અમે તે કે ઘરના જ ખાલી રમી ટાઈમ પાસ કરવા માટે. આ પાંડવો ઘરના જ હતા, ભાઈઓ જ હતા, પણ તોય થયું ને મહાભારત. એટલે જુગાર નો રમવું, જુગારની અંદર કળયુગનો વાસ છે. પછી સુરાપાન, મદિરા પાનની અંદર કળયુગનો વાસ છે. પરસ્ત્રી સંઘની અંદર કલીનો વાસ છે. અને ચોથું સ્થાન બતાવ્યું અધર્મ. અધર્મની અંદર તારે ન રહેવું. જ્યાં ધર્મની નિંદા થતી હોય ને ત્યાં કલીનો વાસ છે. આ 4 સ્થાન બતાવ્યા. આ 4 સ્થાન કળયુગને ઓછા પડ્યા. કળયુગ પરીક્ષિત રાજાને કે મહારાજ આ 4 રૂમનો ફ્લેટ તો મને ઓછો પડે, મારો પરિવાર છે બહુ મોટો, એટલે બીજા હજી કાંઈ સ્થાન રહેવા માટેના હોય તો મને આપો. એટલે 5મું સ્થાન બતાવ્યું કે તારો વાસ સોનામાં, તું સોનામાં હાથી રહેજે. એટલે સોનાની અંદર પણ કળયુગનો વાસ છે. ગીતાજીની અંદર ભગવાને વિભૂતિ યોગની અંદર બતાવ્યું છે ધાતુ નામ સુવર્ણોહમ. ધાતુઓ જેટલી છે એની અંદર સોનું એ હું છું. પણ કળયુગને સોનાની અંદર શું કામ વાસ આપ્યો પરીક્ષિત રાજાએ? તો ભાગવતમાં લખ્યું છે તતો અનૃતમ પ્રાપ્તમ. અનિતિથી મેળવેલું જે સોનું છે ને એની અંદર કળયુગનો વાસ છે. સોનામાં વાસ છે એટલે નીતિથી કમાયેલું જે ધન છે એની અંદર કળીનો વાસ નથી. અનિતિથી જે પ્રાપ્ત કરીએ આપણે એમાં કળયુગનો વાસ છે. અનિતિથી કમાયેલું સોનું, અનિતિથી કમાયેલો પૈસો તમને સુખ આપશે, પણ એ પૈસો શાંતિ નથી આપતો. અનિતિથી મેળવેલો પૈસો આપણા ઘરની અંદર 10 વર્ષ સુધી જ રહે છે. અન્યાયો પાર્જિત દ્રવ્યમ 10 વર્ષેણ નશ્યતિ. અન્યાય અને અનિતિથી મેળવેલું ધન 10 વર્ષ સુધી આપણા ઘરની અંદર રહે. જેવું 11મું વર્ષ શરૂ થાય એટલે નીતિથી મેળવેલા પૈસાની હારે લેતી જાય એ લક્ષ્મી. 10 વર્ષેણ નશ્યતિ, 10 વર્ષ સુધી રહે. એક માણસે ઘોડાની ચોરી કરી અને ઘોડો વેચવા માટે નીકળો. એટલે એક ભાઈએ કીધું કે મારે ઘોડો લેવો છે, શું કિંમત કરો છો તમે? એટલે કે 1.25 લાખ રૂપિયામાં દેવો છે, લેવો છે? એટલે 1.25 લાખ રૂપિયામાં મારે ઘોડો દેવો છે, તમારે લેવો છે? ઓલો કે ભાઈ આ ઘોડાના 1.25 લાખ રૂપિયા થોડાક હોય, 1 લાખ રૂપિયામાં દેવો હોય તારે તો મારે લેવો છે. ઓલો કે નહીં, મારે આ ઘોડાના 1.25 લાખ રૂપિયા જ લેવા છે, તમારે લેવો હોય તો લ્યો, નહીં તો જવા દો. એટલે ઓલો માણસ કે ઘોડો તો સારો છે પણ આમ કેવો, આમ પાણીવાળો છે, કેવો, મારે આમ જરીક ચક્કર મારું તો મને ખબર પડે. એટલે એ કે તમે આટો મારવા દેહો મને, હું સવારી કરીને જોઈ લઉં એટલે ખ્યાલ આવી જાય કે આ ઘોડો કેવો છે. એટલે એ કે ચક્કર મારવા દેહો તમે મને? એ કે હા કાંઈ વાંધો નહીં, તમે આટો મારતા હો એટલે તમને ખ્યાલ આવી જાય કેવો છે. એટલે ઓલો ભાઈ જે ઘોડો લેવો હતો ને એ ઘોડાનો આટો મારવા ગયો, પછી પાછો ન આવ્યો. પછી એવડો આ ઘોડો વેચવા જે નીકળો હતો ને ચોરી કરેલ માણસ, એ પાછો ગામમાં આવ્યો. એટલે ગામમાં 2-4 માણસોએ પૂછ્યું કે ઘોડો તે વેચી નાખ્યો કે નહીં? એ કે હા વેચી નાખ્યો ને. કેટલામાં દીધો? એ કે જેટલામાં લીધો તો પછી એટલામાં દઈ દીધો. અવડો આ કોકનો એમનું લઈ આવ્યો હતો. એટલે મફતનું મેળવેલું પછી મફતમાં જ ગુમાવવું પડે. કમાવું તો નીતિથી, રહેવું તો રીતિથી, અને ભગવાનને ભજવા તો પ્રીતિથી. આ નીતિ, રીતિ અને પ્રીતિનો ત્રિવેણી સંગમ જેના ઘરમાં હોય ને એના ઘરમાં સદાયને માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ માટે હોય. જાપાન, હમણાં ઓલે સફારી મેગેઝિન આવે ને એની અંદર મેં વાંચેલું, જાપાનનો એક સોનાનો બહુ મોટો શોરૂમ, હીરા સોનાના બધા જરજવેરાત મળે ત્યાં. એટલે દિવાળીનો તહેવાર છે કાંઈ એવો પ્રસંગ, તે મોલની અંદર 400 થી 500 માણસો ખરીદી કરતા હતા. અને બધા કોઈ વીટી જોતું હતું, કોઈ ઇયરિંગ જોતું હતું, કોઈ મંગળસૂત્ર જોતું હતું, આવા અલગ અલગ ઘરેણા બધા જોતા હતા અને પસંદ કરતા હતા. એમાં બન્યું એવું કે અચાનક એ મોલની અંદર શોરૂમમાં લાઇટ જતી રહી, અંધારું ધબડકો થઈ ગયો. પછી શું પરિસ્થિતિ છે તમે વિચાર કરો. પણ આ ભારત નથી હોય, જાપાનની વાત છે.
જેવી લાઇટ વહી ગઈ ને શોરૂમની અંદર, એટલે જે લોકો જે કાંઈ ઘરેણાં પસંદ કરતા હતા ને એ ઘરેણાં ત્યાં ને ત્યાં પોતાની જગ્યાએ યથાવત મૂકી અને બધાય લોકો એક પછી એક બહાર નીકળી ગયા. અને લાઇટ આવીને જોયું તો 500માંથી એકેય માણસ એ મોલની અંદર નહોતું. અને ઘરેણાં એમનું પડ્યા હતા એ બધા કાઉન્ટર ઉપર. આ ભારતની અંદર આવું થયું હોય તો મારા હામ ખાઈ જોઈએ કે વીટી વધે ખરી. આ જાપાનની વાત છે અને આ બનેલો બનાવો, આ સફારી મેગેઝિનની અંદર આવેલું. તો બળદના જે 3 પગ કપાયેલા હતા એ રાજા પરીક્ષિતે 3 પગને પાછા જોડી દીધા. આ પગ જોડ્યા એટલે પરીક્ષિત રાજા કઈ ઢોર ડોક્ટર નહોતા, પણ આ તો ભાગવતનો એક રૂપક છે, રૂપકાત્મક કથા છે. એ 3 પગ ક્યાં? એક તો તપ રૂપી પગ હતો, બીજો સત્ય રૂપી પગ, ત્રીજો પવિત્રતા અને ચોથો દયા. આમાંથી પવિત્રતા ગઈ, સત્ય ગયું, તપ ગયું, માત્ર દયા રહી. એ દયારૂપી પગ ઉપર એક બળદ ઊભો હતો. બાકીના 3 પગ જોડી દીધા એટલે આ ચારેયનું આચરણ લોકોની અંદર ફરીથી પાછું શરૂ થયું. આ ભાગવતની ભાષા એ સમાધિ ભાષા છે. ભગવાનનો જેના ઉપર અનુગ્રહ હોય ને એ કળયુગનું નિગ્રહ કરવાનું સામર્થ્ય ધરાવે છે. ધર્મ અને ધરતીની રક્ષા કરે. પણ એક સમયની વાત છે કે રાજા પરીક્ષિત મૃગિયા રમવા માટે નીકળ્યા છે. પોતાના નગરમાં બાપ દાદા વખતનો એક ખજાનો છે. એ ખજાનો ખોલ્યો રાજા પરીક્ષિતે. એમાં ખજાનાની અંદર એ રૂમમાં ગયા તો એક મોટો પટારો હતો. એ પટારો ખોલ્યો તો એની અંદર પેટી હતી એક. એ પેટી ખોલી તો પાછી એની અંદર પેટી નીકળી. એ પેટી ખોલી તો એની અંદરથી એક મુગટ નીકળો. એ મુગટ સોનાનો મુગટ હતો. એ જરાસંધનો મુગટ હતો. ભીમસેને જ્યારે જરાસંધને માર્યો ને ત્યારે એ મુગટ ભીમસેને લઈ લીધો હતો અને પોતાના ખજાનાની અંદર સાચવીને એને રાખ્યો હતો. આ જરાસંઘે જે બધું સોનું જે બધું પ્રાપ્ત કર્યું ને એ બધું રાજાઓને મારી મારીને અનીતિથી બધું મેળવેલું સોનું હતું. એટલે એ મુગટની અંદર કળયુગનો વાસ છે. એ મુગટ પરીક્ષિત રાજાએ મસ્તક ઉપર ધારણ કર્યો એટલે રાજાના મસ્તક ઉપર કળયુગ સવાર થયો. કળયુગ રાજાના મસ્તક ઉપર સવાર થયો એટલે રાજા હવે ભાન ભૂલ્યા છે. મૃગિયા રમવા માટે નીકળ્યા છે. મૃગિયા રમણ કરે છે અને બરાબર મધ્યાહનનો સમય થયો. ભૂખ્યા અને તરસ્યા રાજા પરીક્ષિત સમીક ઋષિના આશ્રમમાં આવ્યા. ઋષિ તો પોતાની સમાધિની અંદર મસ્ત છે. રાજા આવ્યા એ કાંઈ સમીક ઋષિને ખબર નથી એટલે ઋષિનું સ્વાગત ન થયું. રાજાનું સ્વાગત ન કર્યું ઋષિએ. પરીક્ષિત રાજાનું સ્વાગત ન થયું એટલે રાજાને ક્રોધ આવ્યો. આશ્રમની બહાર એક મરેલો સર્પ પડ્યો હતો. ભાથામાંથી બાણ કાઢી એ ફણા ઉપર એ સર્પને ઉપાડી અને સમીક ઋષિ જ્યાં સમાધિમાં બેઠા છે ને એ ઋષિના ગળાની અંદર એ સર્પને આરોપિત કર્યો. જે રાજા આશ્રમની અંદર આવે ને ફૂલની માળા લઈને આવે ને ઋષિઓને ફૂલના હાર પહેરાવે એ જ હાથે આજે ઋષિના ગળામાં સર્પની માળા પહેરાવી, નાગનો હાર પહેરાયો. ઋષિ તો સમાધિમાં છે, એને કાંઈ ખબર નથી કોણ આવ્યું. પણ રાજા પરીક્ષિતને એમ થયું કે મારું સ્વાગત ન કરવું પડે ને એટલે આ ઋષિ સમાધિનો ઢોંગ કરીને બેઠા છે. રાજા પરીક્ષિતે પાપ કર્યું. શું કામ? મધ્યાહનનો સમય થયો છે. ભૂખ્યા હતા ને, તરસ્યા હતા ને એટલે પાપ થયું. શાસ્ત્રોમાં કીધું છે ને બુભુક્ષિત કિમ ન કરોતિ પાપમ. ભૂખ્યો માણસ ક્યું પાપ ન કરે. ભૂખ્યા હતા એટલે પાપ થયું અને પાછો માથે કળયુગ સવાર છે. રાજા આ બાજુ ઘરે આવ્યા રાજ્યમાં અને જ્યાં મુગટ નીચે ઉતાર્યો એટલે મુગટની અંદર જે સોનામાં કળયુગ હતો એ કળયુગ હવે રાજાથી દૂર થયો અને રાજા હવે પોતે કરેલા પાપ કર્મોથી પસ્તાય છે. હવે બધું યાદ આવ્યું રાજાને. મેં એક ઋષિના ગળામાં સર્પ પહેરાવ્યો, એક બ્રાહ્મણનો મેં અપરાધ કર્યો અને આ બાજુ સમીક ઋષિના આશ્રમની અંદર વનની અંદર ફળ ફૂલ લેવા ગયેલા શૃંગી ઋષિ જ્યારે આશ્રમની અંદર આવ્યા, આવીને જોયું તો ઋષિના ગળામાં સર્પ છે અને જોતા વેત શૃંગી રડવા લાગ્યા. શિષ્યના રડવાનો અવાજ સાંભળીને સમીક ઋષિની સમાધિ છૂટી ગઈ. જોયું તો શૃંગી રડે છે. મારા ગુરુદેવનું આવું અપમાન કોણે કર્યું હશે?
કયો એવો પાપી હશે કે મારા ગુરુદેવના ગળામાં એને મરેલો સર્પ પહેરાયો? શિષ્ય શૃંગીની આંખો ક્રોધથી લાલચોળ છે. આવ્યા કૌશિકી નદીને કિનારે અને હાથમાં કૌશિકી નદીનું જળ લીધું. એક તો ક્રોધથી હૈયું બળતું હતું ને એમાં પાછા મુખમાંથી શબ્દો નીકળ્યા, ઇતિ લિંગિત મર્યાદમ તક્ષક સપ્તમેહની. મારા ગુરુજીનો જેને અપરાધ કર્યો હશે એને આજથી 7મા દિવસે તક્ષક નાગ દંશ દેશે અને તક્ષક નાગના દંશથી 7મે દિવસે એનું મૃત્યુ થશે. શબ્દો સાંભળ્યા અને સમીક ઋષિ શૃંગીની પાસે આવ્યા અને કીધું, બેટા તે શ્રાપ તો આપી દીધો, મારો અપરાધ જેને કર્યો એને, પણ તારે જોવું તો હતું કે છેક અપરાધ કરનાર કોણ છે. સમીક ઋષિએ સમાધિ લગાવીને જોયું તો ખબર પડી કે આ તો મહાન ચક્રવર્તી રાજા પરીક્ષિતે અપરાધ કર્યો છે. બેટા લાખો મરજો પણ લાખોનો પાલનહાર ન મરજો. રાજા પરીક્ષિત તો આખા ભૂમંડળના રાજા છે, એ ચક્રવર્તી રાજા છે. ઋષિએ કીધું, બેટા તે બહુ મોટી ભૂલ કરી નાખી, તું બહુ ઉતાવળો થઈ ગયો. અજાણતામાં રાજાએ ભૂલ કરી, એને આવડી મોટી સજા આપી દીધી. સમીક ઋષિએ પોતાના શિષ્યને કીધું કે બેટા હવે તું જાતે જ હસ્તિનાપુરમાં જા અને રાજાને ચેતવીને કહેજે કે આજથી 7મે દિવસે તમને તક્ષક નાગ કરડશે. માટે રાજા તમારું મૃત્યુ મંગલમય બને ને એ માટેની તૈયારી હવે કરી લ્યો. સમીક ઋષિના કહેવાથી શૃંગી ઋષિ હસ્તિનાપુર આવ્યા અને રાજા પરીક્ષિતને બધી વાતથી વાકેફ કર્યા કે આજથી 7મે દિવસે તમને તક્ષક નાગ દંશ દેશે, તમારું મૃત્યુ હવે સુધારી લેજો રાજા. અને શૃંગી ઋષિના શબ્દો સાંભળીને રાજા પરીક્ષિત પોતાનું મૃત્યુ મંગલમય બને એ માટે થઈ રાજપાટ સત્તા સંપત્તિ બધાયનો ત્યાગ કરે અને ગંગાજીના દિવ્ય પવિત્ર તટ ઉપર આવ્યા છે. ગંગાજીના કિનારે આવ્યા અનેક મહાન મહાન ઋષિઓની સભા બેઠી છે. રાજાએ આવીને પ્રથમ તો બધાય ઋષિઓના સંતોના ચરણમાં વંદન કર્યા અને બે હાથ જોડી કરબદ્ધ બની ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી, હે નાથ, મારે મૃત્યુથી નથી બચવું પણ મારે મૃત્યુને સુધારવું છે. હે પ્રભુ, દરેક વ્યક્તિ માટે મૃત્યુ તો અનિવાર્ય છે, મૃત્યુથી તો કોઈ બચી શકે એમ નથી, પણ મારું મૃત્યુ મંગલમય બને, મારું મૃત્યુ સુધરે એવી નાથ મારી ઉપર કૃપા કરો. ભગવાને પરીક્ષિતની પ્રાર્થનાને સાંભળી અને ભગવાને વિચાર કર્યો કે આ પરીક્ષિત જ્યારે માતાના ગર્ભની અંદર હતો ને ત્યારે પરીક્ષિત રાજાને મેં મૃત્યુથી બચાવ્યો હતો. જ્યારે પરીક્ષિત રાજા ઉત્તરાના ગર્ભમાં હતા ત્યારે પરીક્ષિતના મૃત્યુનું કારણ એક બ્રાહ્મણનું અસ્ત્ર હતું. અશ્વત્થામા નામના બ્રાહ્મણના બ્રહ્માસ્ત્રથી એનું મૃત્યુ થવાનું હતું. જ્યારે પરીક્ષિત રાજાનું મૃત્યુ અસ્ત્રથી થવાનું હતું ને ત્યારે તો ભગવાન કે મેં એને શસ્ત્રથી, મારા સુદર્શન ચક્રથી બચાવી લીધો. પણ આ વખતે પરીક્ષિત રાજાના મૃત્યુનું કારણ કોઈ અસ્ત્ર કે કોઈ શસ્ત્ર નથી. આ વખતે રાજા પરીક્ષિતના મૃત્યુનું કારણ શબ્દો છે. બ્રાહ્મણ બાળકના શબ્દોથી, શ્રાપથી પરીક્ષિત રાજાનું મૃત્યુ થવાનું છે. તો શબ્દથી મૃત્યુ થવાનું હોય તો મારે એને શબ્દથી જ બચાવવો પડે. એટલે ભગવાન પોતાના શબ્દમય દેહ દ્વારા પરીક્ષિત રાજાનું મૃત્યુ મંગલમય બનાવશે. એ ભગવાનનો શબ્દમય દેહ એટલે આ શ્રીમદ ભાગવત. ગંગાજીના પવિત્ર કિનારા ઉપર રાજા પરીક્ષિત મુમુક્ષુ બનીને બેઠા છે કથા શ્રવણ માટે. રામાયણની અંદર પણ કીધું છે ને કે ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ. કથા શ્રવણ માટે તો આવી ગયા રાજા પરીક્ષિત ગંગાના કિનારે, પણ કોઈ અધિકારી ગુરુ મળે તો જ્ઞાનના પિયુષ પાઈ ને. ઈચ્છા તો છે કોઈ ગુરુ મળે. ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ, જો વિરંચ શંકર સમ હોય. ગમે તેવો મહાન પુરુષ હોય પણ એને સદગુરુ તો કરવા જ પડે. સદગુરુ વગર આ ભવનિધિ કોઈ ન તારી શકે. સદગુરુ એ તો કર્ણધાર જેવા છે. સદગુરુ કર્ણધાર દ્રઢનાવા.
ભાગવતજીનો પ્રથમ સ્કંદ એમ બતાવે છે કે તમારે કાંઈ ગુરુ ગોતવા જવાની જરૂર નથી. તમે અધિકારી શિષ્ય બનો એટલે અધિકારી ગુરુ તમને શામાં મળશે. ગોતવા જાશું ને તો ખોટા ગોથા ખાશું. આપણે અધિકારી બનીએ, અધિકારી ગુરુ સામે ચાલીને આવશે. આપણે અધિકારી શિષ્ય બનવું પડે. આવ્યા છે સુખદેવજી ગંગાજીને કિનારે, અને જેવા સુખદેવજી આવ્યા ગંગાજીને કિનારે, ત્યાં તો બધાય ઋષિમુનિઓ, રાજા પરીક્ષિત બધાય ઊભા થઈ ગયા. મસ્તક ઝુકાવવાની કોશિશ ન કરવી પડી, એની હાથે હાથે બધાયના મસ્તક સુખદેવજીની આગળ નમી ગયા, અને બધાયના મુખમાંથી જય જયકાર નીકળો. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. સૌએ સુખદેવજી મહારાજનો જય જયકાર કર્યો. સુખદેવજી આવ્યા છે, પણ કેવી સ્થિતિ છે? નગ્ન દિગંબર છે, ગોવત્સ પદ પ્રમાણ શિખા છે, શરીર ઉપર દિવ્ય આભા છે, અને સુખદેવજીના હાથ છે ને આજાન બાહુ છે. જેના હાથ ગોઠણ સુધી પહોંચતા હોય ને એને આજાન બાહુ કહેવાય. ભગવાન રામચંદ્રજી પણ આજાન બાહુ હતા. ધ્યાયે દાજાન બાહુ ધૃતસર ધનુષમ બદ્ધ પદ્માસન. રામચંદ્ર ભગવાનના હાથ પણ ગોઠણ સુધી પહોંચતા, એટલે આજાન બાહુ કહેવાતા. એમ સુખદેવજી પણ આજાન બાહુ છે. સુખદેવજી આવ્યા ગંગાને કિનારે, બગલમાંથી મૃગ ચર્મ કાઢીને ગંગાને કિનારે બિછાવ્યું. પગ ઉપર પગ ચડાવીને સુખદેવજી મહારાજ બેઠા છે. પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજની આગળ આવી સુખદેવજી મહારાજની પૂજા કરી, સદગુરુદેવના ચરણોની અંદર વંદના કરી છે. ગુરુદેવ દયા કર કે મુझको अपना लेना. गुरुदेव दया करके मेरी नाव भ्रमर भटके उसे पार लगा देना. मेरी नाव भ्रमर भटके उसे पार लगा देना. गुरुदेव दया करके मुझको अपना लेना. गुरुदेव दया करके मुझको अपना लेना. करुणा निधि नाम तेरा करुणा बरसा देना. 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 मेरे सोए हुए भाग्यों को गुरुदेव जगा देना. गुरुदेव दया करके मुझको अपना लेना. गुरुदेव दया करके मुझको अपना लेना. हे गुरुदेव दया करके मुझको अपना लेना. गुरुदेव दया करके मुझको अपना लेना. हरि बोल.
तुम सुख के सागर हो, निर्धन के सहारे हो। तुम सुख के सागर हो, निर्धन के ओ तुम सुख के सागर हो, निर्धन के सहारे हो। तुम सुख के सागर हो, निर्धन के सहारे हो। मेरे दिल में बसे हो तू, मेरे प्राण से प्यारे हो। गुरुदेव दया करके मुझको अपना लेना। गुरुदेव दया करके मुझको अपना लेना। गुरुदेव दया करके मुझको अपना लेना। मुझको अपना लेना। मुझको अपना लेना। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर, गुरुर् साक्षात् परब्रह्म, तस्मै श्री गुरुवे नमः। પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજની વંદના કરી અને પરીક્ષિત રાજાને કથા કહેવા માટે સુખદેવજી તૈયાર થયા એ પહેલા અહીંયા પ્રથમ સ્કંધને વિરામ આપ્યો છે. પ્રથમ વાંગમય પુષ્પ ભગવાનના ચરણે સાદર સમર્પિત કરીએ, ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીને બીજા સ્કંધની અંદર મંગલ પ્રવેશ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યજ્ઞ સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી શુક ઉવાચ વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવિદ સંમત પુંસામ શ્રોતવ્યાદિષુ પર. શ્રીમદ ભાગવતનો બીજો સ્કંદ એ સાધન લીલા છે. જેમ પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે એમ બીજો સ્કંદ સાધન લીલા છે. બીજા સ્કંદની અંદર જ્ઞાન કથા છે. અધિકાર જેને મળે ને પછી જ્ઞાન પ્રાપ્ત થાય. બીજા સ્કંદની અંદર જ્ઞાન કથા બતાવેલી છે. જે અધિકારી હોય ને એને જ જ્ઞાન અપાય. અનઅધિકારી શિષ્યને જ્ઞાન આપવામાં આવે ને તો એ જ્ઞાન જાજો સમય ટકતું નથી. બીજા સ્કંધની અંદર 3 સાધન બતાવ્યા છે: શ્રવણ, સ્મરણ અને ભગવાનનું કીર્તન. બીજા સ્કંધથી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતની આગળ કથા કહેવાનો મંગલ આરંભ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો આરંભ જે ગીતાજી છે ને એમાં બીજા અધ્યાયથી જ ભગવાન અર્જુનને ઉપદેશનો આરંભ કરે છે. ગીતાજી વાંચજો તમે બીજો અધ્યાય. અશોચ્યાનન વસો તસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનુ શોચંતિ પંડિતા. આવું કહીને ભગવાન ગીતાજીનો આરંભ કરે છે બીજા અધ્યાયથી. એમ ભાગવતમાં પણ બીજા સ્કંધથી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા કહેવાનો આરંભ કરે છે.
ગંગાજીના પવિત્ર કિનારે સુખદેવજી મહારાજના મુખમાંથી ભગવત ગંગા વહેવાની શરૂ થઈ અને ત્યાં જ રાજા પરીક્ષિતે વચ્ચે પ્રશ્ન કર્યો કે મહારાજ, આ માણસ પોતાના આયુષ્યને વ્યર્થ જતું જોઈ રહ્યો છે, છતાં પણ કેમ કાંઈ કરતો નથી? ત્યારે સુખદેવજી મહારાજ માર્મિક વાણી મર્મ ભાષાની અંદર રાજા પરીક્ષિતને સમજાવે છે કે રાજા, જ્યારથી આ ઘડો ભરાણો છે ને ત્યારથી જ એ ઘડાના એ ખાલી થવાનો સમય થઈ ગયો છે. ભગવાન શંકરાચાર્યજી કહે છે કે આયુર નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિક્ષયમ યૌવનમ પ્રત્યાયાંતિ પુનર્ગતામ ન દિવસા કાલૌ જગદ ભક્ષ્યક લક્ષ્મી તોય તરંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલમ જીવિતમ તસ્માન મામ શરણાગતમ શરણદઃ તત્રક્ષ રક્ષાધુના. અહીંયા બેઠેલા બધાયમાંથી કોઈ એક માણસ ઊભો થઈને એમ કે મારે મરવું નથી, તો એ શક્ય છે ખરું? મૃત્યુ તો બધાને માટે આવે, દરેક માટે મરવું અનિવાર્ય છે. બધા એમ કે મારે યુવાન રહેવું છે, પણ એક દિવસ બુઢાપો બધાયને આવે. ઉંમર થાય ને એટલે આંખોનું તેજ જાય, કાને ઓછું સંભળાય, બોલવામાં જીભ થોથરાય, પગ હાલવામાં થોથરાય. એટલે આપણા કવિ પિંગલે બહુ સરસ એક દોહો કીધો છે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગ મગ પગ પગ મગ મગ અલગ પરમ ચગ ચગ મુખ દંત બચન જબ ભગ ભગ જમ અનુચર લગ ભગ જગરમ ભગવદ વદ ચેત સુભગ નર જગભર પિંગલ સુયસ અચત પ્રસરે ભજ ભજ બંધ ચેત ઝપટ કતિ ઝપટ કાલ નફટ શિર ઝપટ કરે તારી કાલ નફટ શિર ઝપટ કરે. આમાં સમજાણું તમને કાંઈ કે લગભગ લગભગ કવિ પિંગલનો દોહો છે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગ મગ પગ પગ મગ મગ અલગ પરમ ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ જમ અનુચર લગ ભગ જગરમ. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગ મગ પગ પગ મગ મગ અલગ પરમ જગ જગ મુખ દંત બચન જબ ફગ ફગ જમ અનુચર લગ ભગ જગરમ. ભગવદ ભજ ચૈત તુ ભગનર જગ ભર પિંગલ સુયસ અચલ પ્રસરે ઝટપટ મન ચૈત કપટ તજ ખટપટ કાલ નફટ શિર ઝપટ કરે તારી કાલ નફટ શિર ઝપટ કરે તારી કાલ નફટ શિર ઝપટ કરે. દ્રગ દ્રગ નહીં તેજ. દ્રગ એટલે આંખ. આ દ્રગ શબ્દ બે વાર આવ્યો એટલે એક આંખમાંથી નહીં, વૃદ્ધાવસ્થા આવે ત્યારે બે આંખમાંથી તેજ જતું રહે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ. વૃદ્ધાવસ્થા આવે ત્યારે દેહ થાયનું કામ ન કરે. આ શરીર લાકડી લઈને જાતા હોય, જવું હોય પૂર્વમાં નીકળીએ ઉત્તરમાં, આ શરીરે સાથ છોડી દે. દેહ જબ ડગમગ પગ પગ મગમગ અલગ પરમ. ધાયરા પ્રમાણે પગ ન પડે, અલગ અલગ પગ પડે. પગ પગ મગ મગ અલગ પરમ ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ. જેમ ઓફિસ ખાલી કરી કરીને બધા કર્મચારીઓ વ્યા જાય ને, એમ વૃદ્ધાવસ્થા આવે ત્યારે આ બધા દાંતે રાજીનામું આપી આપીને વ્યા જાય. મોઢું દાંત વગરનું બોખું થઈ જાય. પછી ખાવો હોય શીરો અને વહુને હાહુ કે શીરો બનાવી દો. પછી વહુ શું કરે હવે? એ શીવો સમજે, શીરો ન સમજે, બનાવી દેવો પડે ને. એટલે દાંત વગરનું મોઢું બોખું થઈ જાય એટલે બચન ફગ ફગ. બોલવું હોય શું ને બોલાઈ જાય શું. એક દાદા 80 વર્ષની ઉંમર, એનો દાંત પડી ગયો. એટલે દાદાએ દાંતને હાથમાં લઈને દાંતની સામે ડોળા કાઢીને એક દુહો ગાયો. દાંત દાડમ નીકળે તને અમે વિધ વિધ ચીજો ચખાડ્યું, પણ નગુણા અમે શું કીધો ને કે તમે આ હાડું પેલા હાલ્યા. દાંતની સામે જોઈને દાદા એને ખીજાવા લાગ્યા કે એ નગુણા, એ નમગરામ, હજી તો કેટલાય ગાંઠિયા ખાવા છે, કેટલાય ભજીયા ખાવા છે, અડધે રસ્તે તે મારો સાથ છોડી દીધો. પછી આગળ શું કહે છે કવિ પિંગળ? ભગવદ ભજ છે. હવે તો આ બધી મોહમાયા છોડીને ભગવાનને ભજ. એ કપટી નર, આ જગભર પિંગલ સુયશ અચલ પ્રસરે. ભગવાનને ભજીશ ને તો આ જગતની અંદર તારો યશ અચલ બનશે. આ કાળ કૂટ નીતિ કપટ બધું છોડી અને ભગવાનને ભજ. બહુ સુંદર વર્ણન કર્યું છે કવિ પિંગળે.
તો દરેકને માટે મૃત્યુ અનિવાર્ય છે. આ જગતની અંદર રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, એ પણ જતા રહ્યા, તો આપણે પણ જવું પડશે. રાજા, તમારો પ્રશ્ન છે કે જેનું મૃત્યુ નજીક આવે એને શું કરવું? તો પહેલી વાત એ છે કે રાજા, જેનું મૃત્યુ નજીક આવે ને એને પહેલા તો મૃત્યુનો ભય છોડવો. પણ મૃત્યુનો ભય કેમ જાય? મરવું તો આપણે બધાય કે, પણ મૃત્યુ નજીક આવે ને જે વેદના સહન કરવી પડે ને એ તો ત્યારે ખબર પડે. ગરુડ પુરાણની અંદર કીધું છે કે માણસનો અંતકાળ જ્યારે નજીક આવે ને શરીર ઉપર એક સાથે 1000 વીછી ડંખ મારે ને જે વેદના થાય ને એવી વેદના જીવાત્મા મહેસૂસ કરે. આ તો આપણને પોતાને અનુભવ થાય, આ કહેવાની વાત નથી. આ તો અનુભવ થાય મને ને તમને ત્યારે ખબર પડે. રાજા, પહેલા તો મૃત્યુનો ભય છોડવો. સુખદેવજી મહારાજ કહે છે રાજા પરીક્ષિતને, રાજા, તારી આગળ એક વાતની સ્પષ્ટતા કરું છું કે મારી સંપૂર્ણ નિષ્ઠા છે ને એ નિર્ગુણ બ્રહ્મની અંદર છે. સુખદેવજી મહારાજે ચોખવટ કરી રાજા પરીક્ષિતની આગળ, હું સગુણ પરમાત્માને નહીં, હું તો નિર્ગુણ બ્રહ્મને માનનારો છું. સામે યોગ્ય વ્યક્તિ હતી ને રાજા પરીક્ષિત, એટલે ચોખવટ કરી. કવિ કાગે પણ કીધું છે કે એક રંગા અને ઉજળા એને ભીતર ન બીજી ભાત, એને વાલી દવલી વાત તું કરજે દિલની કાગડા. એને પોતાના અંતરની વાત કહેવાય. એટલે સુખદેવજી મહારાજે ચોખવટ કરી, જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને, એ પાણી વિનાના નાઝીરને મંજિલની કશી જરૂર નથી. કવિ નાઝીરનો આ શેર છે. મારી સંપૂર્ણ નિષ્ઠા છે ને રાજા એ નિર્ગુણ બ્રહ્મની અંદર છે. પણ આ કથા મારાથી સંભળાવ્યા વિના રહેવાય એમ નથી. રાજા, બ્રહ્મને વર્ણવો ને એ વાણીનો વિષય નથી. અને છતાંય રામાયણની અંદર તુલસી કહે છે કે તદપી કહે બીનું રહા ન કોઈ, પણ છતાંય આ પરમાત્માના યશનું વર્ણન કર્યા સિવાય કોઈ રહી શક્યું નથી. તમારા પ્રશ્નના ઉત્તરમાં એટલું કહું છું રાજા, જેનું મૃત્યુ નજીક આવે ને એને એવા માણસે તીર્થની અંદર જઈને એકાંતવાસ કરવો. હવે આ એકાંત શબ્દ છે ને બહુ સમજવા જેવો છે. આપણે એકાંત છે ને માનીએ છીએ, ઘરની અંદર આપણે એકલા રૂમમાં બેસી જાય, બારી બારણા બંધ કરી દઈને આપણે એકલા હોય એટલે આપણે એકાંતમાં છે એમ સમજીએ. પણ આપણે રૂમમાં એકલા હોય, પણ આપણા મનમાં કેટલા હોય? મનની અંદર તો મેળો જામ્યો હોય. પણ આ ભાગવતની અંદર એકાંત શબ્દનો બહુ સરસ અર્થ બતાવ્યો છે. એકમાં સર્વનો અંત થાય ને એનું નામ એકાંત. એટલે ગંગા સતીએ પોતાના ભજનમાં કીધું છે, એકાંતે બેસીને એ તો અલખને આરાધે, પ્રભુજી પધારે એને દ્વાર રે. એકાંતે બેસીને અલખને આરાધે તો એ પ્રભુજી પ્રસન્ન એને શીલવંત સાધુને જાતિ પણ છોડીને ભાવોય જાતિને, જાતિ પણ છોડીને ભાવોય જાતિને કાઢવો અહીંયા એકાંતની વાત કરી એટલે એકલા રહેવાની વાત નથી. એકની અંદર સર્વનો અંત થાય એ એકાંત. એક એટલે ઈશ્વર,
ઈશ્વરની અંદર બધી ઇન્દ્રિયોનો મનનો ભગવાનમાં લાગે, એનું નામ એકાંત. જો આ એકાંત સાધતા આવડી જાય ને તો માણસ ભીડની વચ્ચે પણ એકાંતમાં હોય, અને આ સાધતા ન આવડે ને તો માણસ એકલો હોય ને મનની અંદર વિચારોનું વમળ ચાલતું હોય. આ એકાંતને સાધી લઈને તો એના દ્વારા ઈશ્વરની સર્વ વ્યાપકતા સિદ્ધ થાય રાજા. અને પછી એવો સાધક આ ધારણા કરે કે આ જે કાંઈ દેખાય છે ને એ બધું પરમાત્માનું રૂપ છે. હર દેશ મેં તું, હર વેશ મેં તું, તેરે નામ અનેક પણ તું એક ही है. છે એક પરમાત્મા પણ અલગ અલગ નામથી આપણે એને ઓળખીએ છીએ. ભગવાનના સ્થૂળ સ્વરૂપનું વર્ણન કર્યું છે. આ વાદળાઓ જે આપણને દેખાય છે ને ભગવાનના વાળ છે, ભગવાનના કેસ છે. આ સૂર્ય અને ચંદ્ર આપણે જે જોઈ છે ને ભગવાનની આંખ છે. આપણે જે કાંઈ કામ કરીને સૂર્ય અને ચંદ્રની સાક્ષીએ કરી છે, ભગવાન જોવે છે એને. સમુદ્ર છે એ ભગવાનનું ઉદર છે. આ જે કાંઈ નદીઓ છે ને બધી 48 નદીઓ એ બધી ભગવાનની રગ છે, નાડીઓ છે. 4 વર્ણ છે આપણે ત્યાં, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર. બ્રાહ્મણ છે એ ભગવાનનું મસ્તક છે, ક્ષત્રિય છે એ ભગવાનની ભુજા છે, વૈશ્ય છે એ ભગવાનનું ઉદર છે, અને શૂદ્ર છે એ ભગવાનના ચરણ છે. આ ઝાડવા જે કાંઈ છે ને એ બધા ભગવાનના રૂવાડા છે. તેથી આપણા વેદોની અંદર પણ ભગવાનની સ્તુતિ કરતા કીધું છે, હરિ ઓમ બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુરાજન્ય કૃતઃ ઊરુ તદસ્ય જદ્વેષ્ય પદભ્યાગુશૂદ્રો અજાયત. પાતાળી ભગવાનની પાની, ત્યાંથી માંડીને સત્યલોકી ભગવાનનું મસ્તક. આ 14 લોક આ વિરાટ નારાયણની અંદર કલ્પાયેલા છે. આ 14 લોક ભગવાનના અંગો તરીકે ઓળખાય છે. એમ માનીએ તો ભગવાનથી જુદું આ જગતની અંદર કાંઈ છે નહીં, એટલે તો આપણે એને જગદીશ કહીએ છીએ. વૃક્ષને ભગવાનના રૂવાડા કીધા છે. અને શરીર ઉપર રોમ એટલે રૂવાડા ન હોય તો આપણે કેવા વિરૂપ લાગીએ. અને આપણે આડેધડ વૃક્ષ છેદનની પ્રવૃત્તિ કરીએ છીએ ને, વૃક્ષને અકારણ કાપવું ને એ પણ પાપ છે. આ અગ્નિદેવ છે એ વિરાટ નારાયણનું મુખ છે. આ દિશાઓ જે 10 દિશાઓ છે એ વિરાટ નારાયણના કાન છે. આપણે જે કાંઈ બોલીએ ને એ દિશાઓ સાંભળે છે, એટલે ભગવાન સાંભળે છે. આપણે સૌ વિરાટ નારાયણના અંગો છીએ. વિરાટનું દર્શન અદ્ભુત કરાયું છે આ બીજા સ્કંધની અંદર. એટલે બધાની અંદર ઈશ્વરના દર્શન કરવાના. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વત્રમ મયી પશ્યતિ. દરેકની અંદર ભગવાનને જુઓ પણ આપણને નથી દેખાતા, એ તકલીફ છે. મહારાષ્ટ્રના એક ભક્ત થઈ ગયા નામદેવજી. નામદેવજી મહારાજ જ્યારે જમવા બેઠા ને ત્યારે હજી એની પત્ની આવી અને થાળીમાં જેવો રોટલો મૂક્યો, નામદેવજીના પત્નીએ જેવો રોટલો હજી મૂક્યો એટલે કૂતરું રોટલો લઈને સીધું ભાગ્યું થાળીમાંથી. એટલે નામદેવજી ઓલું ઘીનું કળહરું લઈને એની પાછળ દોડ્યા. એ વિઠ્ઠલ ઊભો રે બાપ, ઊભો રે, જે આને ચોપડવા તો દે, હું તને ઘી પીરસી દઉં પછી તું ખા. એને કૂતરાની અંદર વિઠ્ઠલનાથના દર્શન થયા. બોલો, ઈ નામદેવજી. આપણે કૂતરું આવ્યું હોય ને આપણી થાળીમાંથી રોટલો લઈને ભાગે તો આપણે પાછળ દોડીએ, પણ ઘીનું કળહરું લઈને નહીં, લાકડી લઈને દોડીએ. જાય 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 કરતા એની વાહે ઘરના બધાય થાય. પછી પકડાય નહીં, ઓલું હાથમાં ન આવે એટલે આપણે શું કહે ખબર, જાવા દો ને, બિચારું ઈ જીવ હતું ને એના ભાગનો ઈ લઈ ગયો. આપણે દાન નથી કર્યું, એ તો ઓલું બિચારું એના જીવના જોખમે ભાગ્યું છે. નકર હાથમાં આવ્યું તો આપણે મારી મારીને જોડી નાખીએ. દરેક જીવો પ્રત્યે દયા રાખવી, દરેકમાં ભગવાનને જોવા. રાજા ઈશ્વરનું સ્થૂળ ધ્યાન કરવું, બધાની અંદર ભગવાનને જોવાના. અને એ ન બને ને તો સૂક્ષ્મ ધ્યાનની વાત બતાવી છે. સબ પરમાત્મા મેં ઓર સબ મેં પરમાત્મા. એક સીધી ને સરળ તમને વાત કહું તો આપણે જે માળા હોય, માળામાં તમે વિચાર કરો, એ દોરામાં પારા છે કે પારામાં દોરો છે? કોઈ કહેવામાંથી? આ માળા છે, એ માળામાં પારામાં દોરો છે કે દોરામાં પારા છે? એ બે વાત સાચી છે. सब परमात्मा में और सब में परमात्मा. एक बात है अटपटी झटपट लिखी न जाए, पण मन की जो खटपट मिटे तो झटपट समझाए. आ अटपटी बात है.
પણ બે વાત સાચી છે. કહેવાની વાત એ છે કે કાં તો આપણે ભગવાનની અંદર સમાઈ જાય ને કાં તો એ ભગવાનને આપણા હૃદય મંદિરની અંદર સમાવી લઈએ. જ્ઞાની પુરુષો શું કરે છે? એ પોતાની જાતને ભગવાનની અંદર સમાવી દે છે. જેમ પાણીનું ટીપું દરિયામાં પડે અને પાણીનું બુંદ એ દરિયો બની જાય, એમ પરમાત્માની અંદર સમાયેલો જીવ એ પરમાત્મામય બની જાય છે. પણ ભક્ત શું કરે છે? એ પોતાની જાતને ભગવાનમાં નથી સમાવતો, પણ એ ભગવાનને પોતાના હૃદય સિંહાસન ઉપર બિરાજે છે. એક કવિએ ભગવાનને બહુ સરસ પ્રાર્થના કરી છે કે ભગવાન છે ને એ દયાના સાગર છે, અને ભગવાન દયાનો સાગર છે એટલે દરિયો છે. એ દરિયાની અંદર ડૂબી જવું ને એ તો તરવા બરાબર છે. એટલે કવિ ભગવાનને બહુ સરસ પ્રાર્થના કરે છે. કશું કહેવાને આવ્યો છું પ્રભુ, કરગરવાને નથી આવ્યો. બીજાની જેમ આ જીવનને અનુસરવાને નથી આવ્યો. હે દયાના સાગર, તું મને તારામાં સમાવી લે. હું અહીંયા ડૂબવાને આવ્યો છું પ્રભુ, તરવાને નથી આવ્યો. પ્રભુ, તરવાને નથી આવ્યો. અને સાવ સીધી તમને વાત કરું ને તો નદીને કાંઠે કોક નદીમાંથી પાણી પીવા માટે જાય અને કોક નદીએ નાવા જાય. હવે નદીએ નાવા ગયો હોય શું કરે? નદીએ નાવા ગયો એ માણસ શું કરે? પોતાની જાતને નદીમાં ડૂબાડે. અને પાણી પીવા ગયો હોય શું કરે? પાણીનો ખોબો ભરીને એ પાણીને પોતાનામાં સમાવે. કાં તો ભગવાનમાં આપણે સમાઈ જઈએ, કાં તો એ ભગવાનને આપણામાં સમાવી લઈએ. બસ કહેવાની વાત એ છે, કહેવાનો ભાવાર્થ એ છે, કોઈ પણ રીતે ભગવાન સાથે આપણો નાતો બંધાવવો જોઈએ. સ્થૂળ એટલે આ નરી આંખે જે કાંઈ દેખાય છે તે, અને સૂક્ષ્મ એટલે આ આંખની જે જોવાની શક્તિ છે તે. આંખે દેખાતું બંધ થાય એટલે આપણે શું કહીએ? આંખ ગઈ. આંખ વેઈ નથી જતી, આંખ એની જગ્યાએ જ હોય, પણ એની જે જોવાની શક્તિ હતી ને એ શક્તિ જતી રહી છે. એટલે આપણે એમ કે આંખ ગઈ, પગ ગયા, કાન ગયા, એ શક્તિ જતી રહી છે. એ જે શક્તિ છે એ સૂક્ષ્મ ધ્યાન. તેથી મન આદિ જે 11 ઇન્દ્રિયો છે તે સૂક્ષ્મ શરીર છે. અને પરમાત્માની રચના પણ ભગવાને કેવી રચના કરી છે. આ આંખ આંખની જગ્યાએ આપ્યા, કાન કાનની જગ્યાએ આપ્યા. નકર આંખ પાછળ આપી હોત તો, કાન પાછળ આપ્યા હોત તો આપણે સાંભળવાની જ વાત છે ને મૂળ તો. પણ નહીં, જ્યાં જે જગ્યાએ જે વસ્તુ સારી લાગે એ જ જગ્યાએ ભગવાને એ વસ્તુ આપી છે. એની અંદર આતરડાનો ઘરનાનો એ ભગવાન હશે કેવો? એક અણુની અંદરથી આખો વડ ઊભો કરનાર ઈશ્વર હશે કેવો? એટલે આપણા એક સાહિત્યકારે ભગવાનને કુંભારની ઉપમા આપી છે. પૃથ્વી તણો પિંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવનારો ક્યાં છે? પૃથ્વી તણો પિંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પીંડો કરો, રજલાવનારો ક્યાં છે? જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? ભગવાનની કેવી અદ્ભુત રચના છે. પૃથ્વી આખાનો પિંડો કર્યો. આ એ પૃથ્વી આખાનો પિંડો કર્યો તો રજ લાવ્યો ક્યાંથી હશે? એ ક્યાં ખાળિયા ખોદવા ગયો હશે કે આખી પૃથ્વીનો એને પિંડો બનાવ્યો? એક અણુની અંદર આખો વડ સંકેલો.
આવડી મોટી પૃથ્વીને ચલાવનાર, આખા જગતનો ચાકડો ફેરવનાર એ ભગવાન બેઠો ક્યાં હશે? કવિ કલ્પના કરીને કહે છે કે મારે ઈશ્વરને ગોતવો છે. કોઈ કહેશો કે ઈશ્વર ક્યાં હશે? અને બધાયના મોઢા જો એક સરખા જ ભગવાને બનાવ્યા. અલગ અલગ મોઢા બનાવ્યા તો ઓલા એક સરખા જ મોઢા બનાવ્યા તો બધા ભગવાને બધાયના મોઢાય અલગ અલગ બનાવ્યા છે. ઉઘરાણીમાં તકલીફ થાત ને ખરખા મોઢા બનાવ્યા તો પૈસા લીધા હોત આની પાસેથી દિયાવત બીજાને. એટલે અદ્ભુત રચના છે ભગવાન. એ છેતરે નહીં, છેતરાય ના, એ અબજોનો આડતિયો દિશે, એ સૌને રોજી રોટી આપનારો એ ભગવાન બેઠો ક્યાં હશે? નૈમી શારણ્યના જંગલની અંદર સુતજી ઋષિઓને કથા સંભળાવે છે. શૌનકાદી ઋષિઓ સુતજીને કહે છે કે સુખદેવજી અને પરીક્ષિત વચ્ચે કયો સંવાદ થયો એ કથા મને કહો. સુતજી વર્ણન કરે છે, પરીક્ષિતે જ્યારે પૂછ્યું ને કે ભગવાન સૃષ્ટિનું સર્જન, પાલન અને વિસર્જન કઈ રીતે કરે છે, ત્યારે સૃષ્ટિનું સર્જન, પાલન અને વિસર્જન કરનારા એ પરમાત્માનું મંગલાચરણ કરવાનું સુખદેવજી મહારાજને યાદ આવ્યું. આમ તો જ્યારે કથાનો આરંભ થાય ને ત્યારે મંગલાચરણ થાય, પણ સુખદેવજી મહારાજે તો સીધું વર્યાન એશ તે પ્રશ્ન કૃતો લોક હિતોન રૂપ આમ કહીને સીધી કથા શરૂ કરી દીધી. આવીને સીધું રાજાને પૂછ્યું, બોલ રાજા, તારો પ્રશ્ન શું છે? સીધી જ કથા શરૂ કરી દીધી, મંગલાચરણ કર્યા વિના. હવે મંગલાચરણ કરવાનું યાદ આવ્યું સુખદેવજીને. સુખદેવજી મહારાજ ભગવાનનું મંગલાચરણ કરે છે. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદોદ્ભવસ્યાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિનામ અનંત ભારવાનુપલક્ષ્ય વર્તમને નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય વેધસે પપુર્જ્ઞાનમયં સૌમ્યા યન્મુખામ્બુરુહાસવમ નારાયણ પરો યોગો નારાયણ પરમ તપઃ નારાયણં પરમ જ્ઞાનમ નારાયણ પરામતિ. સુખદેવજી મહારાજે ભગવાનનું મંગલાચરણ કર્યું. આપણે કથામાં વચ્ચે જે વિરામ રાખવાનો છે એ વિરામનો હવે ચા પાણીનો સમય થઈ ગયો છે. વિરામ રાખવાનો 2-5 મિનિટ કથાને વિરામ આપીએ, પુનઃ પાછી આપણે કથાનો દોર આગળ વધાવશું. જે કોઈ ભાઈઓ બહેનો ચા પાણી પીવા હોય કાશી મામીનું, ત્યાર પછી ચંપાબેનનું સ્વાગત કરશે જ્યોત્સનાબેન, સમજુબેન. નંદુબેન આવી જાય, નંદુબેનનું સ્વાગત કરશે સમજુબેન. ત્યાર પછી જયાબેન, ચાલો ત્યાર પછી દયાબેન. દયાબેન આપણે બધા તાલીઓથી આપણે તાલી વગાડી અને સ્વાગતમાં આપણે સહભાગી બનીએ. આવા દરેક ધર્મ કાર્ય થતા હોય ત્યારે સ્વાગત કાર્યક્રમ થોડો ઘણો હોય. નંદુબેન, નંદુબેન અહીંયા સ્ટેજ પાસે આવી જાય. હા, હંસા સ્વાગત કરવામાં આવે છે. શામજીભાઈ, શામજીભાઈ એનું સ્વાગત કરશે બાબુભાઈ. બાબુભાઈ પાઘડાળ આપણે બધા તાલીઓથી એનું સ્વાગતને સન્માનમાં સાથ સહકાર આપીએ. ત્યાર પછી એનું સ્વાગત શાસ્ત્રીજીનું સ્વાગત કરશે છગનભાઈ પાઘડાળ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોરધન મામા, ગોરધન મામા અહીંયા સ્ટેજ એ હાજર રહે.
ધરમસિંહ મામા એનું સ્વાગત કરશે મનસુખભાઈ. પછી ગોવિંદ મામા એમનું સ્વાગત કરશે અલ્પેશભાઈ. ભાઈઓની સાથે આપણે સન્માનમાં લઈ લઈએ. કાળુભાઈ એનું સ્વાગત કરશે છગનભાઈ. કાળુભાઈ નું સ્વાગત કરશે છગનભાઈ. અશોકભાઈ નું સ્વાગત કરશે પરેશભાઈ. રાજુભાઈ કાબાભાઈ એમનું સ્વાગત કરશે મનસુખભાઈ. આ સન્માન સાર્થક કરીએ ત્યાર પછી અહીંયા સંચાલક શ્રી રવજીભાઈ તરફથી જે સૂચના આપવામાં આવે એ પ્રમાણે આપણે આગળ કરશું. ઝડપથી આવતા જજો. રમેશભાઈ મોહનભાઈ આ કરશે મનસુખભાઈ. ત્યાર પછી ચંદુભાઈ મોહનભાઈ એનું પણ સ્વાગત મનસુખભાઈ કરશે. અશોકભાઈ પોપટભાઈ એનું સ્વાગત છગનભાઈ કરશે. પછી અર્જણ રાજુભાઈ ગોરધનભાઈ એનું પણ સ્વાગત વીરજીભાઈ શાલોડિયાળી સન્માન કરવા માંગે છે. ગોરધનભાઈ અતુલભાઈ ગોરધનભાઈ એનું સ્વાગત હકાભાઈ કરશે. ડોક્ટર ભાઈ કરશે. હા આ છગનભાઈને કહેવાનું આપણે સ્વાગત કરી દે. ભીખુભાઈ લોવાભાઈનું પણ સ્વાગત શાલોડિયાળી. હાર્દિક કુમાર વેલજીભાઈ આવા રોડા અવસરે આવું સ્વાગત કાર્યક્રમ થતું હોય જે અહીંયા